टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. જીવનમાં આવતા સંકટો, તેના સમાધાન અને તેના મૂળમાં રહેલા શાસ્ત્રીય વિચારોને સમજાવતો વિશેષ કાર્યક્રમ સંકટ સમાધાન અને શાસ્ત્ર આપના માટે શરૂ થઈ ગયો છે. અને આ કાર્યક્રમમાં પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રી અને પ્રાધ્યાપક ડોક્ટર ગૌરાંગ ત્રિવેદી ધર્મશાસ્ત્રોનું મહત્વ, તેની વૈજ્ઞાનિકતા અને જીવન સાથેના તેના ઊંડા સંબંધ પર પ્રકાશ પાડશે. આજના પ્રથમ એપિસોડમાં જાણશું વિવિધ શાસ્ત્રોનું મહત્વ અને પૌરાણિક જ્ઞાનની અદ્ભુત દુનિયા. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના સર્વે પ્રેક્ષકોને. આજથી આપણે સંકટો જીવનમાં આવે અને એ સંકટમાંથી શાસ્ત્ર આપણને ક્યાં ઉપયોગી થાય અને એના સમાધાન શાસ્ત્રો શું સૂચવે છે તેની ચર્ચા કરીશું. એટલે આ કાર્યક્રમ છે સંકટ, શાસ્ત્ર અને સમાધાનનો. પ્રાચીન કાળથી એક સર્વ પ્રચલિત વિદ્યા તે જ્યોતિષશાસ્ત્ર છે અને જ્યોતિષશાસ્ત્રને ગૌરવ પ્રાપ્ત થયું છે વેદાંગનું. વેદનો એક અંગ છે. 4 વેદો છે અને એ 4 વેદોનો એક અંગ તે જ્યોતિષ છે અને એ વૈદિક કાળથી આધુનિક કાળમાં પણ અતિ પ્રિય એવો આ વિષય છે. જ્યોતિષ વિરોધી વિચારનારાઓની સંખ્યા તો ઘણી મોટી છે, પરંતુ જ્યારે જીવનમાં પોતાને કે ઘરના કોઈ કુટુંબીજનોને કોઈ બીમારી મોટી આવી જાય, કોઈ મુશ્કેલીઓ અને સમસ્યાઓ આર્થિક સામાજિક આવી જાય, ત્યારે એ જ્યોતિષના શરણમાં આવે જ છે અને જ્યોતિષના જ્ઞાનનો ઉપયોગ કરે છે. જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન છે. આધુનિક ચિકિત્સા શાસ્ત્રથી મળતું આવે તેવું વિજ્ઞાન, પરંતુ તેમાં સંશોધનો કરનારાઓની સંખ્યા અતિ અલ્પ છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી વગેરે પ્રકારના ચિકિત્સકો એ એક જ બીમારીનો રિપોર્ટ જોઈ અને એનું જુદું જુદું અર્થઘટન કરે અને એની દવાઓ પણ અનેક પ્રકારની ઉપલબ્ધ છે. એ રીતે કદાચ જ્યોતિષીઓમાં પણ મતાંતરો હોઈ શકે, પરંતુ અંતિમ તબક્કે જ્યોતિષીઓ પોતાનું જ્ઞાન અને અંતઃપ્રેરણાથી જગતને એક સુંદર મજાનું માર્ગદર્શન આપે છે અને એનાથી મનુષ્યને જ્યોતિષમાં માનતો હોય કે ન માનતો હોય, ક્રમશઃ લાભ થવાની શક્યતાઓ એ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં અનેક પ્રાચીન પ્રમાણિત ગ્રંથો છે. કેટલાક ગ્રંથો વિશે આપણે ચર્ચા કરીએ તો સૂર્ય સિદ્ધાંત છે, આર્યભટ્ટિયમ છે, બૃહદ સંહિતા છે, નારદ સંહિતા છે, બૃહદ પરાશર હોરાશાસ્ત્ર છે, હોરાસાર છે, પછી સારાવલી છે, જાતક પરિજાત છે, બૃહદ જાતકમ છે, બૃહદ જ્યોતિહિ સાર છે, અષ્ટાંગ હૃદયમ છે, ઉત્તર કાલામૃત છે, માનસાગરી છે, ચમત્કાર ચિંતામણી છે, નારદ પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, મત્સ્ય પુરાણ, મુહૂર્ત ચિંતામણી, મુહૂર્ત ગણપતિ, ફલદીપિકા, વરામિહિરના પણ કેટલાક પુસ્તકો ઉપલબ્ધ છે અને એમના પુત્ર પૃથ્વીયશસના પણ કેટલાક જ્ઞાનસભર પુસ્તકો એ જ્યોતિષશાસ્ત્રમાં પ્રાચીન સમયથી ઉપલબ્ધ છે. સૌથી પહેલું બ્રહ્માજીએ આ જ્ઞાનનું શરૂઆત કરી જ્યોતિષની અને પછી પોતાના શિષ્યોને આપ્યું અને એ શિષ્યોએ પોતાની રીતે એમાં જ્યોતિષમાં વિવિધ સિદ્ધાંતોની રજૂઆત કરી અને એ જે સિદ્ધાંતોના પુસ્તક સ્વરૂપે જે બહાર આવ્યું તે જ્યોતિષશાસ્ત્રના આપણે આ પુસ્તકો જોઈ ગયા. તે પ્રેક્ષકોને એવો પ્રશ્ન થાય કે જ્યોતિષ એટલે શું? તો જ્યોતિષામ સૂર્યાદિ ગ્રહાણામ બોધકમ શાસ્ત્રમ ઇતિ જ્યોતિષમ. જ્યોતિષ એટલે સૂર્યાદિ ગ્રહોના લક્ષણો, જેવા કે તેનો રૂપ, રંગ, આકૃતિ, પ્રકૃતિ, સ્વભાવ, વર્ણન અને કાળ. કાળનો અર્થ થાય છે ટાઈમ, સમય.
અંગેનું જે શાસ્ત્ર છે તેને જ્યોતિષ કહીશું. વેદો આપણને ખબર છે સૌને કે ભારતમાં પ્રાચીન સમયગાળાથી વ્યાસજીએ લખેલા 4 વેદો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ વેદોનું સંક્ષિપ્તીકરણ થયું અને એમાંથી ઉપવેદ બન્યા અને તે છે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. સ્થાપત્યવેદને આપણે શિલ્પકળાનું એક વેદ કહીશું. જ્યોતિષ એ વેદાંગ છે, વેદનો એક અંગ છે. 6 વેદાંગો છે. આ અંગોનું વિવરણ કરીએ તો છંદ, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત, શિક્ષા અને વ્યાકરણ. આ 6 પ્રકારના આપણે વેદાંગ લઈશું. એમાં છંદ છે તે વેદનો પગ છે. વેદને આપણે પુરુષ તરીકે સ્વીકારીએ તો એના અંગોમાં આ 6 વેદાંગોનો સમાવેશ થાય. છંદ છે તે વેદનો પગ છે, કલ્પ છે તે હાથ છે, જ્યોતિષ એ વેદાંગમાં વેદની આંખ છે, નિરુક્ત એ કાન છે, શિક્ષા એ નાક છે અને વ્યાકરણ છે તે મુખ છે. આ વેદાંગની વાત થઈ. જ્યોતિષ એ નેત્ર છે, અર્થાત માણસ જ્યારે નિષ્ફળ થાય અને જ્યારે એને અનેક પ્રશ્નોથી ઘેરાયેલો હોય ત્યારે એ બધા જ પ્રયાસો કરી છૂટે અને નિરાશાઓના વાદળો ઘેરાય ત્યારે વ્યક્તિ એ કોઈ સહારો શોધે છે અને એ સૌથી સંપૂર્ણ અને શાસ્ત્રોક્ત જ્ઞાન તે જ્યોતિષ છે. જ્યોતિષ શાસ્ત્રના પ્રવર્તકો થયા. એમાં આપણે જોયું તેમ જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન અને વિકાસ કે સર્જન કરનારા પહેલાં છે તે બ્રહ્માજી છે. પછી સૂર્ય આવ્યા, પિતામહ આવ્યા, વ્યાસજી આવ્યા, વશિષ્ઠ ઋષિજી આવ્યા, અત્રિજી આવ્યા, પરાશર, કશ્યપ, નારદજી, ગર્ગાચાર્યજી, મરીચી, મનુ, અંગિરા, લોમસ, પૌલિશ, ચ્યવન, યવન, ભૃગુ, શૌનક અને આ બધાએ જુદી જુદી જ્યોતિષના શાસ્ત્રની સંહિતાઓ અને શાસ્ત્રોની રચના કરી. આપણે જોઈએ તો થોડું કંટાળાજનક લાગે એવું છે પ્રેક્ષકોને, પણ પ્રારંભથી તમે સમજો તો તમને ખ્યાલ આવશે કે આ સૂક્ષ્મ ગણિત છે અને સુંદર એક વિજ્ઞાન છે કે જે વિજ્ઞાનને આધારે તમે જીવનને સાકાર સ્વરૂપ આપી શકો. નારદ સંહિતા જ્યોતિષ શાસ્ત્રના 6 અંગોની રચના બતાવે છે. એમાં મુખ્ય 3 વિભાગો છે. એક છે તે સિદ્ધાંત છે. સિદ્ધાંતને આપણે અંગ્રેજીમાં થિયરી કહીએ છીએ. એ બેઝિક થિયરી છે અને એ છે તે ગણિત વિભાગ છે. એમાં ગણિત સ્કંદ શબ્દ સંસ્કૃતમાં વાપર્યો છે એટલે ગ્રહો, એની ગતિઓ, એનો કાળ, એનું ગોચર, એની માંદી વગેરેની ગણતરી કઈ રીતે કરવી, જન્મ કુંડલી કઈ રીતે બનાવવી, તે શાસ્ત્ર એને સિદ્ધાંત કહીશું. સંહિતા છે સમાજના વ્યાપક લોકોને ઉપયોગી થાય એવા સંદર્ભે વિસ્તારપૂર્વકની જે સમજ આપવામાં આવી એને આપણે સંહિતા કહીશું. અને ત્રીજો વિભાગ છે જ્યોતિષશાસ્ત્રનો તે હોરાસ્કંદ છે. પૂર્વજન્મના શુભાશુભ કર્મોનું ફળ એ પ્રારબ્ધ કર્મ થયા અને એ પ્રારબ્ધ કર્મ એ જન્મ લગ્ન બતાવે અને બાળક જન્મે ત્યારે જે આકાશમાં ગ્રહોની સ્થિતિ હોય તેને આધારે રાશિ, નક્ષત્રો અને નવગ્રહો એને ધ્યાનમાં લઈને જે રચના કરવામાં આવે તેને આપણે જાતકનું જન્મ લગ્ન કહીએ. જ્યોતિષમાં જાતક શબ્દનો અર્થ વ્યક્તિ થાય છે. તો વ્યક્તિનું જન્મ લગ્ન એ તમે તૈયાર કરી શકો જે નકશો છે. તમે મોબાઈલમાં ક્યાંય જવું હોય તો એડ્રેસ નાખો એટલે એ તમને એક મેપ બતાવશે કે આ રસ્તે ક્યાં વળવાનું છે, ક્યાં જવાનું, કેટલા મીટરે તમારો રસ્તો વળાંકમાં જશે વગેરે. એ રીતે જ્યોતિષમાં પણ જન્મ લગ્ન છે એ જિંદગીના કયા કયા વળાંકો આવશે, એ સુખદ હશે કે સંકટરૂપ હશે તેનું પણ જ્ઞાન તમને અગાઉથી પ્રાપ્ત થાય. બાળક જન્મે ત્યાર પછી તરત જ એના જીવનમાં કયા વર્ષોમાં કઈ તકલીફો આવશે
અને એને માટેનું સમાધાન શાસ્ત્ર શું બતાવે છે તેનો અભ્યાસ તમે કરી શકો. જ્યોતિષમાં એક સરસ મજાનો શબ્દ છે અહોરાત્ર. અહોરાત્ર એટલે દિવસ અને રાત્રિ બંનેને ગણતા જે એક જ શબ્દ વપરાય. આપણે રાત દિન શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ, સંસ્કૃતમાં એને અહોરાત્ર કહેવાય. ક્રમશઃ આ શબ્દમાંથી પહેલો અક્ષર છે અ, તેનો લોપ થયો અને પાછળના અક્ષરનો લોપ થયો અને તેમાંથી એક નવા શબ્દ અપભ્રંશ થઈને આવ્યો, તે હોરા શબ્દ આવ્યો. હોરા શબ્દ છે તે દિવસ રાત્રિનું સૂચન કરનારો સામૂહિક શબ્દ છે અને એમાંથી આપણે હોરા લગ્ન એ તૈયાર કરવા લાગ્યા અને તેમાંથી આપણે વ્યક્તિ જાતક જે છે તેના ફળકથનનું એ નિર્દેશ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર એ માત્ર કેટલાક કહે છે કે આ બહુ પદ્ધતિસરનું શાસ્ત્ર નથી, ખોટું છે. આવું કહેનારા સમાજમાં અનેક લોકો છે, કારણ કે તેમને ક્યાંક જ્ઞાનના અભાવે ઓછો લાભ પ્રાપ્ત થયો. પણ જ્યોતિષશાસ્ત્ર એ અન્ય શાસ્ત્રો સાથે જોડાયેલું છે. બાળક જ્યાં જન્મ્યું ત્યાં અક્ષાંશ રેખાંશ કેટલા છે તેને આધારે સ્ટાન્ડર્ડ ટાઈમમાંથી એક સ્થાનિક ટાઈમ કાઢવાનો અને એને આધારે લગ્નની ગણતરી કરવાની અને એ જન્મ લગ્નને આધારે ગ્રહો અને રાશિઓની 12 વિભાગમાં ગોઠવણી કરવાની. તો જ્યોતિષશાસ્ત્ર છે એ ભૂગોળ સાથે સંકળાયેલું છે. પછી એમાં દક્ષિણાયન, ઉત્તરાયણ વગેરે વાતો છે, ઋતુગત વાતો છે. તો એનો અર્થ એ થયો કે તે પર્યાવરણ સાથે પણ સંકળાયેલું છે. ત્રીજી વસ્તુ છે તે નવશાસ્ત્ર અને તે છે આયુર્વેદનો એક ભાગ અને એ સ્થાપત્ય કલા. તો એ વાસ્તુ સાથે પણ સંકળાયેલું છે. ત્યારબાદ જ્યોતિષશાસ્ત્ર છે તે સ્વાસ્થ્ય વિજ્ઞાન અથવા આરોગ્ય વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે. આયુર્વેદ અને જ્યોતિષને સીધો સંબંધ છે. મારા જીવનમાં અનેક એવા કેસો આવ્યા નવપરિણીતોના કે જેમને બાળકોને કન્સીવ થવાના પ્રશ્નો હતા. ત્યારે જ્યોતિષ અને આયુર્વેદમાં વનસ્પતિઓ કયા ગ્રહો અને કઈ વનસ્પતિ એને આધારે તમે કામ કરી શકો અને એવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરો તો બાળકો એ કન્સીવ ઇઝીલી થઈ જાય અને બાળકો પ્રાપ્ત થાય. આર્થિક સુખાકારીના પ્રશ્નો હોય તો એ કયા ગ્રહોથી થાય છે, કઈ ક્રૂર ગ્રહોની અસર છે વગેરે સમજી એને આધારે તમે શાસ્ત્ર આધારિત કોઈ એને આરાધના બતાવો. કારણ કે અત્યારે સૌથી અગત્યનું છે તે સમયનો અભાવ છે અને એ ફાસ્ટ લાઈફમાં આપણે ઇઝીલી કોઈ કર્મ એવું કરીએ કામ અને નોકરી ધંધા અને ગ્રહ જીવન સંભાળતા કે જેનાથી આપણે ધાર્યા એ પરિણામો મેળવી શકીએ, એ માટેના પણ ઉપાયો છે. તો એ કહેવાય શિક્ષણ અથવા જ્ઞાનશાસ્ત્ર. એ જ્ઞાનશાસ્ત્ર સાથે પણ જ્યોતિષ સંબંધિત છે, વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે અને છેલ્લે છે તે ગણિત સાથે. જ્યોતિષમાં સંપૂર્ણ ગણિત છે, ઇષ્ટ સંપત્તિ કાળને વગેરે. અને એ સૂક્ષ્મ ગણિતમાં આપણે સૌ પ્રેક્ષક ગણોએ જવાની જરૂર નથી. તો 2 શબ્દો આપણી પાસે છે આધુનિક યુગમાં. એક છે તે ખગોળશાસ્ત્ર, જેને એસ્ટ્રોનોમી કહીએ છીએ, એ વિજ્ઞાનમાં વપરાય છે. એસ્ટ્રોનોમીમાં સૂર્યને કેન્દ્રમાં રાખી અને ગ્રહો અને બ્રહ્માંડનો જે અભ્યાસ થાય તેને આપણે એસ્ટ્રોનોમી કે ખગોળ વિદ્યા કે ખગોળશાસ્ત્ર કે ખગોળ વિજ્ઞાન કહીશું. બીજું છે તે એસ્ટ્રોલોજી. ત્યાં જે કેન્દ્રમાં છે તે પૃથ્વી છે અને પૃથ્વીને ભૂકેન્દ્રિત તરીકે આપણે લઈએ તો ભૂકેન્દ્રિત જે અભ્યાસ છે ગ્રહોનો અને બ્રહ્માંડનો, તેને આપણે જ્યોતિષ શાસ્ત્ર કહીશું. જ્યોતિષમાં વાસ્તવમાં 7 ગ્રહો છે, રવિથી શરૂ કરી અને સૂર્યથી શરૂ કરીને તે શનિ સુધીના. પરંતુ 2 અલગથી ગ્રહો બતાવીએ છીએ, રાહુ અને કેતુ. એ ઉપગ્રહો છે, જેને આધુનિક આપણે સંદર્ભમાં કહીએ તો એ ઉપગ્રહો છે. એ વાસ્તવમાં આપણને ફિઝિકલી કોઈ બોડી એ આપણા બ્રહ્માંડમાં કે સૂર્યમાળામાં દેખાતું નથી, પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે
અને એ જે કક્ષા છે તે કક્ષા સૂર્યની આસપાસની ભ્રમણ કક્ષા, અને ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ ફરે છે, તો ચંદ્રની પણ એક ભ્રમણ કક્ષા છે. અને એ બંનેનું છેદન બિંદુ એને આપણે એ રાહુ અને કેતુ કીધા. આ બંને છાયા ગ્રહો છે. તો પૃથ્વીની જ્યાં છાયા પડે અથવા તો પૃથ્વી અને ચંદ્રની જે ભ્રમણ કક્ષા છે એનું જે છેદન બિંદુ છે એમાં વધતું અને ઘટતું જે એની ગતિ છે તે પ્રમાણે આપણે કહીશું. જો વધતી ગતિ હોય તો એ આપણે કહીશું રાહુ છે, અને જે ઘટતી ગતિવાળું જે ક્રોસ બિંદુ છે, છેદન બિંદુ છે, એને આપણે કેતુ કહીએ છીએ. તો આ બે છાયા ગ્રહો છે, પણ એની અસર એ આપણને પૃથ્વી ઉપરના જાતકો ઉપર જોવા મળે છે. માટે આપણે એમ કહીશું કે ટોટલ જ્યોતિષમાં 9 ગ્રહો છે. આજે આપણે શક્ય બને તો આજે અથવા પછીના એપિસોડમાં આ ગ્રહો એ શુભાશુભ શું પરિણામ આપે. આજે જે વાત કરવાની છે તે પ્રથમ ભાવની છે, અને પ્રથમ ભાવ તનુભાવ, દેહ ભાવ અથવા લગ્ન કહેવાય. અને આ જે લગ્ન છે તેનો જ્યારે અભ્યાસ કરીએ તો વ્યક્તિના સ્વાસ્થ્ય અને દેહ સાથે સંબંધિત પ્રશ્નોની વાત છે. તો જ્યારે જ્યોતિષની વાત કરીએ ત્યારે આખું બ્રહ્માંડ છે તેને આપણે વર્તુળાકારે ગણીએ છીએ. તો ગણિતશાસ્ત્ર પ્રમાણે વર્તુળના કુલ જે ટોટલ અંશ છે એ ડિગ્રી કહીશું આપણે એને ઇંગ્લિશમાં, તે 360 ડિગ્રી છે. 360 અંશ એ બ્રહ્માંડના વર્તુળના આપણે ગણીશું. હવે તારાઓના જે સમૂહો છે એને આપણે નક્ષત્રો કહીએ છીએ. જુદા જુદા તારાઓ આપણને જે બ્રહ્માંડમાં દેખાય એના સમૂહ બનાવ્યા, અને એ જે સમૂહો છે તેને આપણે નક્ષત્ર કહીએ છીએ. આવા 27 સમૂહો તારામંડળના છે, અને એ 27 નક્ષત્રો તરીકે આપણે એને સ્વીકારીશું. પછી નક્ષત્રનો જે સમૂહ છે એને આપણે રાશિ કહીએ છીએ. તો એક રાશિમાં 2.5 નક્ષત્ર એ અસ્તિત્વ ધરાવતા હોય તો એવા 12 ભાગ કર્યા. તો કુલ જે 27 નક્ષત્ર છે એને 2.5 નક્ષત્રોમાં આપણે ડિવાઈડ કરી અને 12 રાશિઓના નામ આપ્યા. અને જ્યોતિષશાસ્ત્રમાં આપણે સંક્ષિપ્તમાં કહી દઈએ તો હવે એમ કહી શકીએ કે 27 નક્ષત્રો છે. KS કૃષ્ણમૂર્તિ પદ્ધતિથી નક્ષત્રની રીતે પણ તમે જ્યોતિષ જોઈ શકો. તો જ્યોતિષ માટે માત્ર એકાદું જ સાધન ઉપયોગમાં લઈએ જન્મ લગ્ન કે એને બદલે વેદાંગ અંકશાસ્ત્ર, વૈદિક અંકશાસ્ત્ર, નક્ષત્ર પદ્ધતિ અને અન્ય જે કોઈ છે, દાખલા તરીકે ગંજીફાનું પણ એક શાસ્ત્ર છે. પછી અંકશાસ્ત્રની જેમ આપણે પાસાનું પણ એક શાસ્ત્ર ગણી શકીએ. તો અનેક શાસ્ત્રોનો ઉપયોગ કરી અને સૂક્ષ્મ રીતે જો આપણે કોઈ ફળાદેશ કરીએ, મેં 50 લાખ કુંડળીઓ અત્યાર સુધીમાં જોઈ અને એમાં મેં જુદા જુદા શાસ્ત્રો અને સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો, લોકોને ઘણો લાભ થયો, એમને ચમત્કાર લાગ્યો. ચમત્કાર કોઈ વ્યક્તિનો હોતો નથી, વ્યક્તિ કોઈ ચમત્કાર ન કરી શકે. ચમત્કાર એ જ્ઞાનનો છે. આપણા ઋષિમુનિઓ જે આર્ષદ્રષ્ટા હતા એમનું જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ અને શાસ્ત્રોક્ત છે કે જે સૈદ્ધાંતિક બાબતો અને ગણિત ઉપર આધારિત છે. તો એનાથી તમે સારામાં સારું એ પ્રેડિક્શન કરી શકો. તો આપણે ટૂંકમાં અહીંયા સારાંશ લઈએ તો આકાશમાં ટોટલ 27 નક્ષત્રો છે. તારાઓના સમૂહને આપણે નક્ષત્ર કહીશું. એ નક્ષત્રોને આપણે વિભાગોમાં વહેંચી દઈએ તો 12 રાશિઓ બને. એટલે એક રાશિના 30 અંશ થાય. 9 ગ્રહો છે. જન્મકુંડલીમાં 12 રાશિઓ માટેના સ્થાન છે, એને આપણે 12 ભાવ અને અંગ્રેજીમાં એને હાઉસ કહીએ છીએ. આ આપણું એક સંક્ષિપ્ત વાત થઈ. હવે આપણે બધા જ જાણીએ છીએ કે 12 રાશિઓના નામ છે. એક નામ છે તે મેષ રાશિ, પહેલી રાશિનું નામ. કાલ પુરુષના દેહ ભાવ કે લગ્ન ભુવનમાં એ મેષ રાશિ મુકાય. તો પહેલી રાશિ છે એના જે નક્ષત્રો છે એ બધા તારાઓનો જો આપણે આકાર જોઈએ તો એ મેષ જેવો છે. સંસ્કૃતમાં મેષ શબ્દ છે.
આપણે એનું ગુજરાતી કરીએ તો એ ઘેટું કહેવાય. તો એ ઘેટાના આકારના જે નક્ષત્રનો તારા સમૂહ છે એને આપણે મેષ રાશિ કહીશું. એવી જ રીતે બીજી રાશિ એ વૃષભ છે. વૃષભ સંસ્કૃત શબ્દ છે. ગુજરાતીમાં આપણે એને આખલો કહીએ છીએ, નંદી કહીએ છીએ, કેટલાક બળદ પણ કહે છે. તો એ વૃષભ રાશિ એ નક્ષત્રોથી બનતી જે આકૃતિ છે તે આખલા જેવી લાગે અને માટે એને વૃષભ કીધું. એવા 12 રાશિઓ અને એ 12 રાશિઓના આપણે મીન સુધી આપણે જુદા જુદા નામ આપ્યા, જે તમે સૌ પરિચિત છો એટલે એમાં સમયનો ઉપયોગ નહીં કરીએ. ત્યાર પછી થયું તે 12 રાશિઓ એના ઉપરથી ગ્રહો ભ્રમણ કરતા હોય અને એ ભ્રમણ કરતા ગ્રહો જે રાશિમાં આવે ત્યારે આપણને એ કયું ફળ આપશે અને કેવું ફળ આપશે તેની ચર્ચા થાય. તો આ જે ભ્રમણ કરવાના ગ્રહોની જે પ્રક્રિયા છે એ જુદી જુદી છે. એનો સમયગાળો એ જુદો જુદો છે. મોટે ભાગે સૂર્ય છે તે એક રાશિમાં 1 મહિનો રહે, તો 12 મહિનાની 12 રાશિઓમાં સૂર્યનું ભ્રમણ પૂરું થાય અને સૂર્ય દિવસ દરમિયાન દિવસ રાત જે ફરે તેનાથી 12 રાશિઓમાં એનું ભ્રમણ થઈ જાય. તો આ 2 રીતે 12 રાશિઓમાં ગ્રહોનું ભ્રમણ હોય. સૂર્યનું 1 મહિનાનું, તો ગુરુ, શનિ અને મંગળ એવા છે કે જેના જે ભ્રમણો છે એમાં થોડી ટાઈમ પરિવર્તન આવે. અન્ય ગ્રહોમાં પણ એવું થાય. તો ગુરુ છે એક રાશિમાં 13 માસ રહે, શનિ એક રાશિમાં 2.5 માસ રહે, કારણ કે એ ધીમી ગતિએ ચાલે. શનિનો અર્થ સંસ્કૃત કહે છે શનૈ શનૈ કાર્યમ કૃત્વા. શનૈ શનૈ એટલે ધીરે ધીરે, એની ગતિ ધીમી છે. બ્રહ્માંડમાં સૂર્યમાળાનો જે છેલ્લો ગ્રહ એને આપણે કહીશું શનિ, અને એ શનિ બહુ ધીમી ગતિએ એ પ્રદક્ષિણા કરે છે સૂર્યની, તો આપણે એમ કહીશું કે એને 2.5 વર્ષ થાય છે. ગુરુને 13 મહિના, રાહુને 18 મહિના થાય. તો આ રીતે આપણે એના ભ્રમણનો સમય નક્કી કરીએ અને એને આધારે તમે એનું પ્રેડિક્શન કરી શકો. તો પહેલું છે તે વ્યક્તિ જ્યારે જન્મે ત્યારે એના ચંદ્ર જન્મ સમયે કઈ રાશિમાં છે એ રાશિ એ વ્યક્તિની પોતાની રાશિ છે. એના નક્ષત્રોને વગેરેને આધારે અક્ષરો જોઈ અને વ્યક્તિનું નામ પાડવામાં આવે. તો રાશિ છે એ જન્મ સમયે અસર કરતા પહેલું તત્વ છે જ્યોતિષશાસ્ત્રમાં કે ખગોળ વિદ્યાનું. અને માટે આપણે રાશિમાં એમ કહીશું કે જે રાશિ છે તે રાશિ એ વ્યક્તિને સૌથી પહેલી અસર કરે છે. તો રાશિના આધારે શું જોઈ શકાય? તો કે જાતકનો સ્વભાવનું વર્ણન કરી શકાય. ફલિત ગ્રંથોમાં દરેક રાશિ અને એનું વ્યક્તિત્વ જાતકનું કેવું હશે તેની ચર્ચા બહુ વિસ્તૃત સ્વરૂપે રજૂ કરેલી છે. પછી છે તે કાળ પુરુષ. કાળ પુરુષ એટલે સમય પુરુષ, અને એ કાળ પુરુષના અંગો અને એ રાશિ પ્રમાણે વર્ણન કર્યું છે. તો પહેલું છે તે આપણું મસ્તક છે, તેવું કાળ પુરુષનું આપણે મસ્તક ગણીએ. તો એને માટે જે રાશિ છે તે મેષ રાશિ છે. તો પૂર્વ દિશામાં મે એપ્રિલના 15મીના સમયગાળા દરમિયાન આકાશમાં મેષ રાશિ ઉદિત થતી રાશિ હોય અને એમાંથી સૌથી પહેલો ઉગતો સૂર્ય પસાર થાય. પાશ્ચાત્ય જે જ્યોતિષ છે તેમાં રાશિ અલગ રીતે ગણતરી છે. આપણે નિર્યન જ્યોતિષ એટલે ચંદ્ર પર આધારિત જ્યોતિષની વાત કરીએ તો 15 એપ્રિલથી 15 મે એ સમયગાળા દરમિયાન જે જાતકો જન્મ્યા હોય તેની મેષ રાશિ હોય અને એ કાળ પુરુષનું મસ્તક છે. વૃષભ રાશિ એ કાળ પુરુષનું મુખ છે. મિથુન રાશિ એ કાળ પુરુષની છાતી છે. છાતીના ભાગે મિથુન રાશિ છે. તમને એમ થાય કે અમારે કાલપુરુષ જાણીને શું કરવાનું? તો તમારી એ રાશિ તમારા જન્મ સમયે કયા હાઉસમાં, કયા ભાવમાં, કયા ઘરમાં પડેલી છે તે પ્રમાણે જે તે અંગોનું વર્ણન થાય કે આ તકલીફો થઈ છે કે આ સારું છે કે વગેરે. અને માટે આપણે કાળપુરુષના દેહને સમજવો પડે. તો છાતીમાં મિથુન રાશિ રહેલી છે, હૃદયમાં કર્ક રાશિ છે, પેટમાં સિંહ રાશિ છે,
કાલપુરુષના કમરના ભાગમાં કમર જે છે તેમાં આપણે એમ કહીશું કે કન્યા રાશિ છે. કાલપુરુષની જે નાભી છે, જેને આપણે ગુજરાતીમાં ડૂંટી કહીએ છીએ, જે આપણને જન્મજાત મા સાથેના જોડાણથી મળ્યું છે, તે નાભીમાં તુલા રાશિ છે. આપણા જે પ્રજનાંગ છે તેમાં વૃશ્ચિક રાશિ છે. પગના જે સાંધાઓ છે, પેટથી નીચેના ભાગથી ગોઠણ સુધીનું, તેમાં એ ધન રાશિ છે. ગોઠણમાં મકર રાશિ છે. બે જે જંગાઓ છે આપણી જાંગ, અને એમાં એ કુંભ રાશિ છે. અને ઘોટણથી નીચે સુધીના પંજા સુધીનો આપણો જે ભાગ છે એમાં એ મીન રાશિ છે. તો આજના એપિસોડમાં આપણે શાસ્ત્રોના મહત્વ અને પૌરાણિક જ્ઞાનની અમૂલ્ય સમજ મેળવી છે. અને આગામી એપિસોડમાં ફરી મળશું જીવનના સંકટો અને તેના શાસ્ત્રીય સમાધાનો સાથે. જુઓ સંકટ, સમાધાન અને શાસ્ત્ર દર રવિવારે રાત્રે 9:26 કલાકે માત્ર ન્યૂઝ કેપિટલ પર.